નવસારી જિલ્લામાં લાભ પાંચમના દિવસથી જ મોડી સાંજ સુધી અમલસાડ મંડળીમાં ચીકુની હરાજી શરૂ થઈ જતી હોય છે। જો કે પાછોતરા વરસાદને કારણે આ વર્ષે ચીકુના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે, જેના પરિણામે હરાજી માટે માત્ર 3 થી 4 હજાર મણ ચીકુની આવક થઈ છે, જે સામાન્ય કરતાં ઘણી ઓછી છે। દિવાળી પહેલાં અને પછીના વરસેલા માવઠાને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। ખાસ કરીને બાગાયતી પાક ચીકુની ગુણવત્તા પર અસર પડી છે। ચીકુને જરૂરી ગરમી અને ઠંડી ન મળવાને કારણે તેની સાઇઝ નાની થઈ રહી છે અને તે ગુણવત્તા વગરના બન્યા છે। આ ગુણવત્તાના અભાવને કારણે હરાજીમાં ચીકુના ભાવ ઓછા બોલાયા છે। સામાન્ય રીતે દર વર્ષે 10 થી 12 હજાર મણ ચીકુની આવક થતી હોય છે, તેની સામે આ વર્ષે માત્ર 3 થી 4 હજાર મણ ચીકુની હરાજી માટે આવ્યા છે, જે એક ખેડૂતો માટે પણ અને તમામ માટે ચિંતાનો વિષય બન્યો છે। રમેશભાઈ બસ હરાજીમાં આવેલા છે। એક આસાન કિરણ લઈને આવેલા છે। વેપારભાઈની નમ્ર વિનંતી કે 2 પૈસા ખેડૂતને મળે, જે આશા લઈને આવ્યા એ આશા પૂરી કરે। આજનો વરસાદનો માહોલ છે, એ વરસાદનો માહોલ, એ માહોલમાં બી 2 પૈસા સારા ભાવ મળે એવી અપેક્ષા રાખીએ છીએ। દરેક ખેડૂતભાઈ એવી અપેક્ષા લઈને આવેલા છે। અપેક્ષા પૂરો થાય મને તો એવું લાગે કે હવે મેં ભાવ શું ચાલે છે જોયું નથી, પેલી વાત નક્કી નથી કર્યું। આજનો જે માહોલ છે એ માહોલમાં જે વેપારની માહોલ જોઈને બી ખેડૂતને 2 પૈસા સારા ભાવ મળે એવી અપેક્ષા રાખીએ છીએ। દર વર્ષે કુદરત પરીક્ષા લે છે, કારણ કે દર વર્ષે અમે મે મહિનાથી કેરીમાં નુકસાન થયું છે। આ વર્ષે કેરીમાં નાની કેરી હતી તેનું નુકસાન થયેલું। આ વર્ષે જે ચીકુ ચાલુ થયા છે, ચીકુની હરાજી ચાલુ થઈ છે, ત્યાંથી આ મૂંઝવણો ચાલુ થઈ ગયેલ છે। હવે જે મૂંઝવણોમાં ભગવાનને આપણે પ્રાર્થના કરીએ એ મૂંઝવણ જલ્દી મને દૂર થાય, વાતાવરણ ખુલી જાય કે ખેડૂતનું ખેડૂત જે ક્રિયામાં કામ કરતો થાય એ અપેક્ષા રાખીએ છીએ। ત્યારે સામાન્ય રીતે જૂના ફ્લાવરિંગ થયા બાદ ઓક્ટોબરમાં તેનું ઉત્પાદન મળે છે, પરંતુ આ વર્ષે બદલાયેલા વાતાવરણ અને સતત વરસાદને કારણે ચીકુનો પાક પ્રભાવિત થયો છે। માવઠાની જે આગાહીને કારણે કેટલાક ખેડૂતોએ વહેલા ચીકુ પાડી લેતા તેની સાઇઝ છે તે પણ નાની થઈ રહી છે। ત્યારે અમલસાડ મંડળીના વેપારીઓ અશોક ભેરવાણીએ જણાવ્યું હતું કે ચીકુના ઉત્પાદન માટે જરૂરી ગરમી આ વખતે ન મળવાને કારણે તેની ગુણવત્તા પર અસર પડી છે। તેમણે અંદાજે 3000 મણ ચીકુની આવક અને 1200 થી 2000 પ્રતિ મણ ભાવની સંભાવના વ્યક્ત કરી છે। જી, મારું નામ અશોક કુમાર સિરુમલ ભેરવાની, અહીંનું વેપારી છું। આજે અમે લાભ પાંચમ ચીકુનું મુહૂર્ત કરવાના છે। 3-4 મહિના પહેલાં તો એવું હતું કે ચીકુ બહુ ઘણા આવશે, 15 થી 15 હજાર મણ 12 હજાર મણની આશા હતી ચીકુ અમારે અહીં આવવાની, પણ તમે જાણો છો કે ચીકુને ગરમીની બહુ સખત જરૂરત પડે છે। આ વખતે તમે પણ જુઓ કે વારંવાર વરસાદ થોડા દિવસે ચાલુ રહ્યો છે। જે ચીકુને વાતાવરણ મળવું જોઈએ તે વાતાવરણ ચીકુને મળ્યું ના। શ્રાદ્ધમાં બી જે ગરમી પડે તે ગરમી પડી નહીં। નવરાત્રામાં વરસાદ ચાલુ, હાલ આજે પણ વરસાદ ચાલુ છે। જેને વાતાવરણ મળવું છે ચીકુને તેને વાતાવરણ મળ્યું નહીં, એટલે આજે માંડ 3 હજાર મણ ચીકુની આવક રહેશે એવો અંદાજો છે। આશા અમને તો એવું હતું કે જે હિસાબે ફ્લાવરિંગ હતું 12 થી 15 હજાર મણની પહેલાં આશા હતી, પણ વાતાવરણે બહુ પલટો માર્યો છે એટલે ચીકુને ઘણું નુકસાન છે ને ચીકુ થોડાક મોડા જશે। ઓછામાં ઓછા 25 થી 30 દિવસ હજુ ચીકુ આવવામાં રાહ લાગશે। ભાવ અંદાજો 1200 ને 1700-1800 ભાવ રહે એવી આશા છે।